હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરથી આપણે આપણો ચેપ્ટર નંબર 4 એનિમલ કિંગડમ પ્રાણી સૃષ્ટિ સ્ટાર્ટ કરીશું. તો હવે આપણે ચેપ્ટર નંબર 2માં જઈ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કર્યો, જેમાંથી પહેલી 3 સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, આ ત્રણનો આપણે ચેપ્ટર નંબર 2માં અભ્યાસ કર્યો. ત્યારબાદ ચોથી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ આપણે ચેપ્ટર નંબર 3માં જોઈ. હવે આની જે પાંચમી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ છે તેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરીશું. તો હવે આપણને ખબર છે કે આ પૃથ્વી છે એના પર ઘણા જ બધા પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે. તો મુખ્યત્વે જો વનસ્પતિ અને પ્રાણીઓ આની જે જૈવિક ક્રિયાઓ કરે છે એના આધારે જો બંનેને અલગ પાડીએ તો વનસ્પતિઓ છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે અને પ્રાણીઓ છે મુખ્યત્વે તે પરપોષી છે. આ ઉપરાંત તેમની રચનામાં તફાવત જોઈએ તો પ્રાણી કોષ છે એ આની આજુબાજુ સખત કોષ દિવાલ ધરાવે છે, જ્યારે પ્રાણીઓના કોષની ફરતે કોઈ કોષ દિવાલ નથી હોતી. આ ઉપરાંત વનસ્પતિઓ હલનચલન નથી કરી શકતી અને પ્રાણીઓ છે એ હલનચલન દર્શાવે છે. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત. અને પ્રાણી સૃષ્ટિના દરેકે દરેક સભ્યો એ સુકોષ કેન્દ્રી છે, એટલે કે એમાં સુવિકસિત કોષ કેન્દ્રો હાજર હોય છે. હવે આ પૃથ્વી પર જેટલા પણ પ્રાણીઓ છે આપણે એને એક જનરલ નામ આપ્યું છે પ્રાણીઓ, એનિમલ્સ. પણ આની અંદર પણ ઘણા બધા પેટા પ્રકાર પડે છે. જેમ કે જો સામાન્ય સાદી રીતે જો એનું વર્ગીકરણ આપણે કરીએ તો એક તો પાણીમાં રહેનાર જલજ પ્રાણીઓ અને જમીન પર રહેનાર સ્થળજ પ્રાણીઓ, તો આ થયું એનું સાદું વર્ગીકરણ. ત્યારબાદ આપણે આપણને ઉપયોગી હોય અને આપણે પાળી શકીએ તેમને પાલતુ પ્રાણી, જંગલમાં વસતા હોય શિકારી પ્રાણીઓ, તેમને આપણે જંગલી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. તો આ બધું જે વર્ગીકરણ કરવામાં આવ્યું, આ વર્ગીકરણના કોઈ વૈજ્ઞાનિક પુરાવા અથવા તો જે વૈજ્ઞાનિક ઢબ અનુસાર વર્ગીકરણ કરવામાં આવે તે કરવામાં નહોતું આવ્યું. પરંતુ જેમ જેમ વર્ગીકરણનો અભ્યાસ થતો ગયો તેમ તેમ આ પ્રાણી સૃષ્ટિ છે એના સભ્યોમાં જે વિશેષતાઓ અથવા તો જે અલગપણું જોવા મળે છે એ અલગપણા આ ઉપરાંત બીજા ઘણા બધા લક્ષણોને કારણે દરેક પ્રાણીઓ જે છે એમને આપણે અલગ અલગ વર્ગીકૃત કર્યા. અને પ્રાણીઓને વર્ગીકરણ કરવાનો મુખ્ય જે આધાર લઈએ કે આપણે શેના આધારે પ્રાણીઓને વર્ગીકૃત કર્યા છે, તો આ વર્ગીકરણના મુખ્ય આધારોમાં એક છે કોષોની ગોઠવણી. એટલે કે તે ચોક્કસ પ્રાણી માત્ર કોષ જ ધરાવે છે કે કોષો ભેગા થઈને પેશી બનાવી છે, અથવા પેશીઓએ ભેગું થઈ અને અંગનું નિર્માણ કર્યું છે, અથવા અંગો ભેગા થઈ અને અંગતંત્ર બનાવ્યું છે. તો આ પ્રમાણે તે આ બધામાંથી કઈ ગોઠવણી દર્શાવે છે. આ ઉપરાંત તેમની સમમિતિ કઈ છે, આ સમમિતિનો આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ દેહકોષ્ઠની પ્રકૃતિ, તો આ દેહકોષ્ઠ વિશે પણ આપણે આગળ અભ્યાસ કરીશું. ત્યારબાદ છે પાચનની રીત. તો પાચનની રીત એટલે કે તે કઈ રીતે પાચન કરે છે. ઘણા પ્રાણીઓ કોષની અંદર પાચન કરે છે, તો જો કોષની અંદર પાચન થતું હોય તો આવું જે પાચન છે આને આપણે કહીશું અંતઃકોષીય પાચન. અને ઘણા બધા પ્રાણીઓ કોષની બહાર પાચન કરે છે, તો આપણે આને કહીશું બહિર્કોષીય પાચન. ત્યારબાદ છે પરિવહનનો પ્રકાર. હવે અહીંયા પરિવહન એટલે કે રુધિર છે એ કઈ રીતે પરિવહન પામે છે, ત્યારબાદ તે કઈ રીતે પ્રજનન કરે છે. તો આ કેટલાક ચોક્કસ લક્ષણો છે, એના આધારે આપણે પ્રાણી સૃષ્ટિ જે છે એને ઘણા બધા અલગ અલગ સમૂહમાં વિભાજિત કર્યા છે. હવે આપણે વર્ગીકરણના બધા જે આધારો છે તેને આપણે ડિટેલમાં જોઈએ. તો સૌથી પહેલાં આયોજનના સ્તરો. હવે આયોજનના સ્તરો એટલે કે શું તે પ્રાણી કોષ ધરાવે છે માત્ર. હવે અહીંયા સેલ એટલે કે કોષ.
તો એવા કેટલાક પ્રાણીઓ છે જેમાં શું થાય છે કે કોષો છે એ ઘણા બધા છે, એટલે કે બહુકોષીય છે. એક કરતાં વધારે કોષ હાજર હોય તો એવા સજીવને આપણે કહીશું બહુકોષીય. તો હવે આ જે બહુકોષીય પ્રાણી છે એનામાં દરેક કોષ જે છે એ પોતાનું સ્વતંત્ર કામ કરશે, બરાબર. અહીંયા દરેક કોષો છે એ ભેગા મળીને કામ નહીં કરે, પરંતુ દરેક કોષ છે એ કાર્યની દૃષ્ટિએ એકબીજા સાથે અલગ અલગ હશે. એટલે કે આ બધા જોડાઈને કોઈ એક કાર્ય કરશે એવું નથી. તો એવા પ્રાણીઓ કે જેમાં માત્ર કોષો છે એ જ બધું કાર્ય કરે છે, એટલે કે બધા કોષો સંકળાયેલા નથી હોતા, પરંતુ કાર્યની દૃષ્ટિએ બધા જ કોષો કેવા છે? સ્વતંત્ર. તો આવું જે આયોજન છે એ આવા આયોજનને આપણે કહીશું કોષ સ્તરીય, એટલે કે કોષ સુધીના લેવલનું આયોજન છે એ આ પ્રાણીમાં જોવા મળે છે. ત્યારબાદ જેમ જેમ પૃથ્વી પર પ્રાણીઓનો વિકાસ થતો ગયો તેમ તેમ તેમની શરીર રચના છે એ પણ બદલાતી ગઈ. અને શું થયું કે હવે આવા કોષો જે છે એમાંથી થોડાક કોષો ભેગા મળી અને ટીશ્યુ એટલે કે પેશી બનાવે છે, બરાબર. તો પેશી શું છે એ આપણે આગળ અભ્યાસ કર્યો છે કે પેશી છે એ કોષોનો સમૂહ છે. તો અમુક પ્રાણી એવા છે કે જેના શરીરમાં જે એક જ કાર્ય કરે છે કોષો, જેમ કે કોષોનો એક સમૂહ પાચનનું કાર્ય કરે છે, કોઈ એક સમૂહ ઉત્સર્જનનું કામ કરે છે. તો આવા જે સમાન કાર્ય ધરાવતા કોષો છે એ બધા કોષો ભેગા મળી અને પેશી બનાવે છે, બરાબર. તો આ જે પેશી સુધીની રચના જે પ્રાણીઓમાં જોવા મળે છે, તો આવા પ્રાણીઓની અંદર આપણે કહીશું કે આ પ્રાણી છે એ પેશી સ્તરીય આયોજન ધરાવે છે, એટલે કે આના શરીરનું આયોજન એ પેશી સુધીના લેવલનું છે, બરાબર. જો કોષ જોવા મળે છે એટલે કે કોષ બધા કામ કરે છે તો કોષ સ્તરીય આયોજન. ત્યારબાદ જો કોષ ભેગા મળી પેશી બનાવે છે અને આ પેશી એ ભેગું મળી અને કાર્ય કરે છે તો આપણે આને કહીશું પેશી સ્તરીય આયોજન. હવે જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ શું થાય છે કે આવી પેશીઓ જે છે એ પેશીઓ ભેગી થઈ અને ચોક્કસ એક અંગનું નિર્માણ કરે છે, ઓર્ગન એટલે કે અંગ. તો અહીંયા સુધી પેશી જે છે એ બધી ભેગી થઈ અને આમાં એક ચોક્કસ અંગનું નિર્માણ કર્યું. તો જે પ્રાણીની અંદર આ અંગ સુધીની રચના જોવા મળે છે તો આનું આયોજન કયા સ્તરનું થશે? આનું આયોજન થશે અંગ સ્તરીય આયોજન, કારણ કે તેની અંદર અંગ સુધીની રચના જોવા મળે છે, બરાબર. હવે પ્રાણીઓમાં આપણે જેમ જેમ આગળ જઈએ વિકસિત પ્રાણીઓની વાત કરતા જઈએ તો હવે બીજા પ્રાણીઓમાં શું થાય છે કે અંગો છે એ ભેગા મળી અને સિસ્ટમ એટલે કે તંત્ર બનાવે છે આખું. હવે જેમ કે અહીંયા જો આપણે જઠર લઈએ તો જઠર છે એ બીજા અંગો સાથે જોડાઈ અને આખું પાચન તંત્ર બનાવશે. તો એવા પ્રાણીઓ કે જેનામાં તંત્ર સુધીનું આયોજન હોય છે તો આવું આયોજન છે અને આપણે કહીશું અંગતંત્ર સ્તરીય આયોજન, બરાબર. તો આવી રીતે દરેક પ્રાણી જે છે એની અંદર આયોજનના અલગ અલગ સ્તરો જોવા મળે છે. હવે ફરી પાછું એક વખત આપણે જોઈએ તો જો પ્રાણીઓમાં દરેક કોષ છે એ પોતાનું કાર્ય સ્વતંત્ર કરે છે તો આવું આયોજન છે અને આપણે કહીશું કોષ સ્તરીય આયોજન. તો જે સછિદ્ર સમુદાયના પ્રાણી છે, અહીંયા હું જે સમુદાયના નામ બોલું છું એ દરેક સમુદાય આપણને આગળ ડિટેલમાં ભણવાનું છે. તો અહીંયા જે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ છે આની અંદર દરેક કોષ છે એ પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે પોતાની મેળે કરશે. આનામાં કોષો છે એ કાર્યની દૃષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા નહીં હોય, એટલે આનું આયોજન થયું સેલ લેવલનું એટલે કે કોષ સ્તરીય આયોજન. ત્યારબાદ જે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે તો આ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં શું થાય છે કે કોષો છે એ ભેગા મળી અને પેશીનું નિર્માણ કરે છે. તો અહીંયા જે ઓર્ગેનાઇઝેશન એટલે કે આયોજનનું સ્તર છે એ ટિશ્યુ એટલે કે પેશી સુધીનું છે,
તો અહીંયા જો પેશીનું નિર્માણ થાય છે તો આ આયોજનને આપણે કહીશું પેશી સ્તરીય આયોજન. હવે ત્યારબાદ આનાથી આપણે આગળ સમુદાયમાં જઈએ, જેમ કે પૃથુકૃમિ સમુદાય. તો એનામાં શું થાય છે કે આ ઘણી બધી પેશીઓ ભેગી મળી અને ચોક્કસ અંગનું નિર્માણ કરે છે. અંગ એટલે કે ઓર્ગન. તો હવે જો કોઈ પ્રાણી એનામાં અંગ સુધીની રચના દર્શાવે છે તો આવું આયોજન છે એને આપણે કહીશું અંગ સ્તરીય આયોજન. અને આવા સમાન કાર્ય ધરાવતા અંગો ભેગા મળી અને એક સિસ્ટમ એટલે કે તંત્ર બનાવે છે, જેમ કે નુપુરક, સંધિપાદ, શૂળત્વચી, મેરુદંડી વગેરેમાં આ ચોક્કસ પ્રકારના અલગ અલગ તંત્રો જોવા મળે છે. બરાબર. તો આ જેમાં અંગ તંત્ર સુધીની રચના જોવા મળે તો આયોજનના આ સ્તરને આપણે કહીશું અંગ તંત્ર સ્તરીય આયોજન. તો આવી રીતે જેમ જેમ પ્રાણીઓનો વિકાસ થતો જાય છે તેમ તેમ એમની જે શરીર રચના છે એનામાં પણ ફેરફાર થતો ગયો. અને આ આયોજનના સ્તર જોઈએ તો સૌથી પહેલાં કોષ સ્તરીય આયોજન, ત્યારબાદ પેશી સ્તરીય આયોજન, ત્યારબાદ અંગ સ્તરીય આયોજન અને ત્યારબાદ અંગ તંત્ર સ્તરીય આયોજન. તો આ આયોજનના સ્તરો. તો સૌથી લાસ્ટમાં જે આયોજનનું સ્તર હતું એ હતું અંગતંત્ર સ્તરીય, એટલે કે જ્યાં ઘણા બધા સમાન કાર્ય દર્શાવતા અંગો ભેગા મળી અને એક તંત્ર બનાવે. જેમ કે આપણે જો મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં પ્રજનન તંત્ર એટલે કે જે પ્રજનનના કાર્ય સાથે સંકળાયેલ છે એવું તંત્ર, ઉત્સર્જન તંત્ર જે ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલ છે, ત્યારબાદ પાચન તંત્ર કે જે પાચનના કાર્ય સાથે સંકળાયેલ છે, શ્વસન તંત્ર જે શ્વસનના કાર્ય સાથે સંકળાયેલ છે. તો આવી રીતે જે અલગ અલગ ઘણા બધા તંત્રો ધરાવે છે તો આને આપણે કહીશું અંગતંત્ર સ્તરીય. હવે આ જે અંગતંત્ર છે એ પણ પ્રાણીઓમાં અલગ અલગ હોઈ શકે છે. જેમ કે આપણે અત્યારે પાચન તંત્રની વાત કરીએ તો પાચન તંત્રમાં મુખ્યત્વે શું થાય છે, પાચનની ક્રિયા. તો દરેક પ્રાણી જે છે કે જેમાં પાચન તંત્ર હોય છે એ બધામાં શું થશે, તો એક છિદ્ર એવું હશે કે જે ખોરાકને ગ્રહણ કરે અને એક છિદ્ર એવો કે જેનામાંથી અપાચિત ખોરાક છે એ શરીરમાંથી બહાર નીકળે. જેમ કે આપણે જો મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં મોઢું જે છે એ ખોરાક ગ્રહણ કરવા માટેનું સ્થાન છે અને મળદ્વાર જે છે એનામાં શું થાય છે કે જે અપાચિત ખોરાક છે એ અપાચિત ખોરાક શરીરની બહાર નીકળે છે. બરાબર. તો આવી રીતે આનામાં શું થયું કે ખોરાક ગ્રહણ કરવાનું અને અપાચિત ખોરાકનું નિકાલ કરવાનું બંનેનું જે માર્ગ અથવા તો બંનેના છિદ્રો છે એ અલગ અલગ છે. તો જો પાચન તંત્રની અંદર ખોરાક ગ્રહણ કરવાનું સ્થાન અલગ, જેમ કે અહીંયા મુખ છે અને અહીંયા મળદ્વાર. તો જો આ બંને છિદ્રો અથવા તો બંને સ્થાન જે છે એ અલગ અલગ હોય તો આવા પાચન તંત્રને આપણે કહીશું સંપૂર્ણ પાચન તંત્ર. બરાબર. તો સંપૂર્ણ પાચન તંત્ર એટલે ટૂંકમાં ખોરાકને ગ્રહણ કરવાનું અને અપાચિત ખોરાકને બહાર કાઢવા માટે, એટલે કે મુખ ગુહા અથવા તો મુખ દ્વાર અને મળદ્વાર એ બંને અલગ અલગ છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે છે. હવે એવા કેટલાક પ્રાણીઓ છે જેમ કે પૃથુકૃમિ સમુદાયના સભ્યો. તો આનામાં શું થાય છે કે મુખ ગુહા અથવા તો મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે છે. જેમ કે અહીંયા તમે આ જે ગોળાકાર અહીંયા અંદરની તરફ આ જે રચના જુઓ છો તે એક છિદ્ર જેવી રચના છે અને આ છિદ્રમાં જ મુખદ્વાર અને મળદ્વાર બંને શરીરની બહાર ખુલે છે. તો આ છે હાઇડ્રા અને આ બીજી છે જેલીફિશ. તો આની અંદર પણ તમે અહીંયા જે નીચેની તરફ જુઓ છો ત્યાં એક ઓપનિંગ હોય છે એટલે કે છિદ્ર જેવી રચના હોય છે જેનામાં મુખદ્વાર અને મળદ્વાર બંને ખુલે છે. તો આવું પાચન તંત્ર કે જેમાં મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે તો એવા પાચન તંત્રને આપણે કહીશું અપૂર્ણ પાચન તંત્ર.
બરાબર. તો અપૂર્ણ પાચન તંત્ર એટલે શું? તો જો મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલે અને સંપૂર્ણ પાચન તંત્ર એટલે કે મુખદ્વાર અને મળદ્વાર બંને અલગ અલગ છિદ્રમાં દ્વારા શરીરની બહારની તરફ ખોલતા હોય. તો આવી રીતે જે અંગતંત્ર સ્તરીય આયોજન છે એમાં પણ દરેક પ્રાણીઓમાં અલગપણું જોવા મળે છે. હવે આપણે બીજા એક તંત્ર કે જેમાં વિવિધતા જોવા મળે છે એની વાત કરીએ તો એ છે પરિવહન તંત્ર, રુધિર પરિવહન તંત્ર. આપણને ખબર છે કે આપણું શરીર છે એનામાં હૃદયમાંથી નીકળતી જે ધમનીઓ અને શિરાઓ અને શિરિકાઓ આ બધી છે એનું આખું જાળું આપણા શરીરમાં ફેલાયેલું છે, જેને સામાન્ય ભાષામાં નસ કહેવામાં આવે છે. તો આ ટૂંકમાં બધી જ રુધિર વાહિનીઓ છે, બરાબર. અને રુધિર વાહિનીઓનું મુખ્ય કામ છે કે હૃદયમાંથી જે રુધિર બહાર આવે છે તેને ચોક્કસ અંગો સુધી પહોંચાડવાનું. તો આવી રીતે હૃદય કે જેનામાંથી રુધિર નીકળે છે, ત્યારબાદ રુધિર વાહિનીઓ કે જે રુધિરને લઈ જાય છે અથવા તો હૃદયમાં લઈ આવે છે, અને ચોક્કસ અંગ કે જ્યાં રુધિર પહોંચે છે. તો આ બધા જ ભેગા મળી અને એક તંત્ર બનાવે છે જેને આપણે કહીશું રુધિર પરિવહન તંત્ર. તો હવે આ રુધિર પરિવહન તંત્ર એ બે પ્રકારના હોય છે. એક છે ઓપન એટલે કે ખુલ્લું પરિવહન તંત્ર અને બીજું છે ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે બંધ પરિવહન તંત્ર. તો હવે આ બંનેમાં મુખ્યત્વે તફાવત શું છે? તો પહેલાં આપણે ખુલ્લું પરિવહન તંત્ર જોઈએ. તો ખુલ્લા પરિવહન તંત્રમાં શું છે કે હૃદય છે એનામાંથી રુધિર બહાર આવે છે, બરાબર. તો આ હૃદયમાંથી જેવું રુધિર બહાર આવે તો આ જે રુધિર વાહિનીઓ છે, અહીંયા સમજી લો કે કોઈ એક આ અંગ છે, તો અહીંયા શું થાય છે કે રુધિર વાહિનીઓ છે એ ચોક્કસ અંગ સુધી રુધિર નથી પહોંચાડતી, પણ શું છે કે અંગની આજુબાજુ રુધિરને મુક્ત કરે છે. તો હવે અહીંયા શું થશે કે આ અંગ છે અને આ ચારેય બાજુ છે એ રુધિર આવી રીતે આવી જશે, બરાબર. તો હવે આનામાં શું થશે કે જે પણ પ્રાણીઓ ખુલ્લું રુધિર પરિવહન તંત્ર દર્શાવે છે એ બધાના જે આ અંદર શરીરની અંદરના જે અંગો છે એ રુધિરમાં ડૂબેલા હોય છે, કારણ કે અહીંયા રુધિર વાહિનીઓ છે એ સંપૂર્ણ રીતે અંગ સુધી રુધિર નથી પહોંચાડતી અથવા તો અંગની અંદર રુધિર નથી પહોંચાડતી, પરંતુ તે અંગની આજુબાજુ જ રુધિરને મુક્ત કરે છે. અને આ રુધિર છે એ ફરી પાછું હૃદયની અંદર પણ પ્રવેશે છે. તો આવી રીતે જે રુધિર વાહિનીઓ ચોક્કસ અંગની અંદર રુધિર નથી પહોંચાડતી, પરંતુ તેની આજુબાજુ રુધિરને મુક્ત કરે છે, જેના લીધે કોઈપણ શરીરનું જે તે અંગ છે તે રુધિરની અંદર ડૂબેલું રહે છે. તો આવું જે પરિવહન તંત્ર છે આને આપણે કહીશું ખુલ્લું પરિવહન તંત્ર. અને આ ખુલ્લું પરિવહન તંત્ર છે એ મુખ્યત્વે જે સંધિપાદ સમુદાયના સભ્યો છે, જેમ કે માખી, મચ્છર, તીતીઘોડો વગેરેમાં આ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. હવે આપણે બીજું જોઈએ ક્લોઝડ સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે બંધ પરિવહન તંત્ર. તો આનામાં શું થાય છે કે કોઈ એક રુધિર વાહિની છે એ હૃદયમાંથી રુધિર લઈ આવે છે, જેને આપણે કહીએ છીએ ધમની, બરાબર. તો આ ધમની છે એ હૃદયમાંથી રુધિર લઈ આવશે અને તેને ચોક્કસ એક અંગ સુધી પહોંચાડશે અથવા અંગની અંદર સુધી પહોંચાડશે. આ રુધિરને બહાર જ મુક્ત નહીં કરી દે, બરાબર. તો અહીંયા આ ધમની છે એ ચોક્કસ અંગમાં રુધિર પહોંચાડશે અને ત્યારબાદ આ અંગમાંથી રુધિર પાછું એક રુધિર વાહિની હૃદયમાં લઈ જશે, જેને આપણે કહીશું શિરા. તો ટૂંકમાં જે હૃદયમાંથી બહાર નીકળે એ ધમની અને અંદર જશે એ શિરા. તો અહીંયા હૃદયમાંથી ધમની છે એ રુધિરને લઈ અને ચોક્કસ અંગમાં આવે છે, અને આ અંગમાંથી શિરાઓ જે છે એ રુધિરને લઈ અને પાછી હૃદયમાં જાય છે, બરાબર. તો આવી રીતે આ બંધ પરિવહન તંત્ર છે એનામાં રુધિર છે એ ચોક્કસ અંગની અંદર પહોંચે છે
અને આનામાં જે શિરાઓ અને ધમની છે એ આખું એક બંધ પરિવહન તંત્ર બનાવે છે. અને આ આખી પેક રચનાને કારણે આપણે આ જે પરિવહન તંત્ર છે એને બંધ પરિવહન તંત્ર કહીએ છીએ. અને આ પ્રકારનું પરિવહન તંત્ર મુખ્યત્વે મનુષ્ય, દેડકા, હાથી જે પણ સસ્તન સમુદાયના જે પ્રાણીઓ છે અથવા તો જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એ બધામાં આવું બંધ પ્રકારનું રુધિર પરિવહન તંત્ર જોવા મળે છે. તો આજના આ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણના 2 આધારો જોયા. એક તો આયોજનના સ્તર અને જો અંગતંત્ર સ્તરીય આયોજન છે તો એનામાં પણ શું વિવિધતા જોવા મળે છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આયોજનના બીજા સ્તરો વિશે માહિતી મેળવશું.